તો રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત। રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ। કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરાનગર સહિતના વિસ્તારમાં વરસાદ। સાધુ વાસવાણી, રૈયા રોડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને બપોરના સમયે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરાનગર સહિતના વિસ્તારમાં વરસાદ। તો આ તરફ જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે। આકાશવાણી ચોક, રિંગ રોડ વિસ્તાર સહિત સાધુ વાસવાણી, રૈયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। એસ્ટ્રોન ચોક ખાતે પણ ભારે વરસાદને કારણે જળભરાવની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપ આ દ્રશ્યો રાજકોટના માર્ગોના જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ જતા લોકો કિનારે ડિવાઈડર સાઈડ પોતાનું વાહન હંકારવા પણ મજબૂર બન્યા છે। ત્યારે આકાશવાણી ચોક, રિંગ રોડ આ સાથે જ એસ્ટ્રોન ચોક સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। હજુ પણ ભારે વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં બપોરના સમયે હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। શહેરમાં સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। અનેક નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારમાં થોડા જ સમયના વરસાદમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત સર્જાઈ છે। આકાશવાણી ચોક, રિંગ રોડ, એસ્ટ્રોન, સાધુ વાસવાણી, રૈયા રોડ, કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરાનગર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કાલાવડ રોડ સહિત સાધુ વાસવાણી, રૈયા રોડ કે જ્યાં વર્ષોથી વરસાદી પાણી 15 થી 20 મિનિટના વરસાદમાં ભરાય છે ત્યારે ફરી એક વખત આ જ પ્રકારે વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી છે। થોડો જ વરસાદ, થોડા જ સમયના વરસાદમાં દર વખતે રાજકોટ મનપાનું પાણી જે છે તે પાણી મપાઈ જતું હોય છે। કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરાનગર સહિત સાધુ વાસવાણી, રૈયા રોડ, આકાશવાણી ચોક, રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ અને રસ્તા પર આ પ્રકારે જળ જમાવડો પણ જોવા મળ્યો છે। હજુ તો થોડો જ સમય થયો છે કે મેઘરાજાએ ધડબડાટી બોલાવી, તેમ છતાં રાજકોટ મનપા કે જેના દર વર્ષના જે દાવા હોય છે કે આ વર્ષે વરસાદી પાણી નહીં ભરાય તે થોડા જ વરસાદ એટલે કે 10 થી 15 મિનિટના વરસાદમાં પુખળ સાબિત થઈ જતા હોય છે। ત્યારે અત્યારે પણ એ જ પ્રકારની સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટમાં ધોધમાર વરસાદ। હજી તો 10 થી 15 મિનિટનો સમય થયો છે, તેમ છતાં અનેક નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ સાથે પવનનું જોર પણ વધારે છે, વિઝિબિલિટી પણ ઘટી છે। લોકોને પણ કહી દેવામાં આવ્યું છે કે જરૂર ન હોય તો તેઓ ઘરની બહાર ન નીકળે, જેના કારણે તેઓ રસ્તા પર ન ફસાઈ જાય। ત્યારે આકાશવાણી ચોક સહિત એસ્ટ્રોન ચોક, સાધુ વાસવાણી, રૈયા રોડ, કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરાનગર સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત છે તે જોવા મળી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા જે છે તે ધડબડાટી બોલાવી રહ્યા છે। રાજકોટના શહેરી વિસ્તારના આપ દ્રશ્ય બીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં થોડા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે। જે વિઝિબિલિટી છે તે વિઝિબિલિટીમાં પણ ચોક્કસપણે ઘટાડો થયો છે। લોકો કે જેઓ હેડલાઇટ ચાલુ કરી વાહનો હંકારી રહ્યા છે અને ચોક્કસપણે વાહનોની સ્પીડ પણ હાલ અત્યારે ધીમી જોવા મળી રહી છે। પ્રશાસન તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય અને કામ ન હોય તો તેઓ ઘરની બહાર ન નીકળે, જેને કારણે જો વધારે વરસાદ ખાબકે અને પાણી ભરાવાની વધારે સમસ્યા ઊભી થાય તો તેઓ ત્યાં ટ્રાફિકમાં ન ફસાઈ જાય। ત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે રાજકોટમાં 15 થી 20 મિનિટના વરસાદમાં આ પ્રકારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાયા છે। જી પરાક્રમસિંહ, હાલ અત્યારે રાજકોટની શું સ્થિતિ છે વરસાદની અને કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? ચોક્કસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર 15 મિનિટથી વરસાદ શરૂ થયો છે। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં, પીડી માલવિયાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે। આ તરફ યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। આ તરફ જે રાજકોટના ગોંડલ ચોકડી અને આસપાસના વિસ્તાર, મવડી વિસ્તારની અંદર પણ વરસાદના સમાચાર છે। અત્યારે જોઈ શકાય છે કે વરસાદ મધ્યમ વરસાદ આવી રહ્યો છે, છતાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર આજે સવારથી અત્યાર સુધીની અંદર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અત્યારે વરસાદ થોડો મધ્યમ આવી રહ્યો છે। સવારથી લઈ અને અત્યાર સુધીમાં
2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગોંડલ, ધોરાજી, ઉપલેટા, લોધિકા, કોટલા, સાંગાણી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. આ તરફ જસદણ અને આસપાસના વિસ્તારોમાં વિછિયા, આટકોટ, સરદાર પંથક, ભાવનગર રોડ ઉપર પણ સારા વરસાદના સમાચાર છે. સામાકાંઠા વિસ્તારની અંદર પણ વરસાદ છે. વરસાદને લઈને અલગ અલગ વિસ્તારોની અંદર જે થોડા વરસાદમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે ટીમો છે તે પણ ઉતારવામાં આવી છે. રાજકોટ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને દૂર ખસેડવાની પણ ગઈકાલ રાતથી કામગીરી મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી હતી. અત્યારે રાજકોટના ગોંડલ રોડ ઉપરથી આપણે સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટની અંદર આજે વરસાદના જે સમાચાર મળી રહ્યા છે જેમાં સૌથી વધારે જસદણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. રાજકોટ શહેરની અંદર પણ વરસાદના સમાચાર અત્યારે મળી રહ્યા છે. જે ગોંડલ રોડ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદનું એક ઝાપટું આવ્યું છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ. સારા વરસાદના પગલે ખેડૂતો, માલધારીઓ છે તેમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર આજે સવારથી વરસાદને લઈને ખેડૂતો ઉપરાંત માલધારીઓ છે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ જે અલગ અલગ ડેમો આવેલા છે સૌરાષ્ટ્રની અંદર અને રાજકોટની અંદર મોટા ભાગના ડેમો જે છે તે આજી, ન્યારી, ભાદર આ તમામ ડેમોની અંદર આજે નવા નીર આવશે અને તમામ મોટા ભાગના ડેમોની અંદર જે પાણીની આવકો છેલ્લા 24 કલાકની અંદર ધીમે ધીમે થઈ રહી છે. કેમ કે આજે બપોર સુધી ધીમી ધારે વરસાદ હતો પરંતુ અત્યારે વરસાદનું જોર વધ્યું હોય અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ફરી પાછો મધ્યમમાંથી ભારે વરસાદ થયો છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પીડી માલવિયા અને આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને પાણી ભરાયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. આ તરફ આહિર ચોક, લાલબહાદુર સોસાયટી, લાલ પાર્ક અને ગોંડલ ચોકડી છે તે વિસ્તારમાંથી લોકોના ફોન આવી રહ્યા છે. મવડી અને આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદના સમાચાર છે કે ત્યાં પણ પાણી ભરાયેલા છે. અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટના જે વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર શરૂ થયો છે. સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે પરંતુ આ વરસાદથી કોઈ નુકસાનીના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ સમાચાર નથી. ફાયદાના સમાચાર એટલા માટે છે કે કપાસ, મગફળી સહિતના પાકનું જે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું તેને 1.5 મહિનો થયો અને 1.5 મહિના બાદ આ બીજી વખત વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદની ગામડાઓની અંદર તાતી જરૂરિયાત હતી કેમ કે સૌરાષ્ટ્રના કે રાજકોટ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. કપાસ, મગફળી અને આ વર્ષે સોયાબીનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર છે. અત્યારે અમે બતાવી રહ્યા છીએ તે મવડી વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અહીંયાથી આગળ પીડી માલવિયા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે એ અમે બતાવશું અને અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદના કારણે થોડા વરસાદમાં પણ પાણી ભરાયા છે. પરંતુ એક વાત રાજકોટની અંદર છે કે 1 થી 1.5 કલાક કે અડધી થી પોણી કલાકની અંદર રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે અડધી થી પોણી કલાકની અંદર કે કલાકની અંદર પાણીના નિકાલની વ્યવસ્થા થઈ જતી હોય છે. અત્યારે જે અનેક વિસ્તારોની અંદર સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ તરફ પડદરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ખેડૂતોના ફોન આવી રહ્યા છે. ત્યાં પણ સારો વરસાદ છે. ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજકોટ અને 11 તાલુકાઓ છે ત્યાં વરસાદ છે. અત્યારે જે પાણી ભરાયું છે ત્યાં નીચે ઉતરી અને અમે દ્રશ્યો બતાવશું. અત્યારે જોઈ શકાય છે કે પીડી માલવિયા અને આસપાસનો જે વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે જે ભારે વરસાદ પડશે તો સોસાયટીઓની અંદર પણ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે સમસ્યા ઊભી થશે અને વાહન ચાલકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અહીંયાથી જોઈ શકાય છે કે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અલગ અલગ વિસ્તારોની અંદર જે ગોંડલ રોડના અલગ અલગ વિસ્તારો છે, પીડી માલવિયા અને આસપાસના વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી
જી માહિતી બદલ આભાર. તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. 15 થી 20 મિનિટ જેટલો સમય થયો છે કે ભારે વરસાદ હાલ અત્યારે રાજકોટમાં છે. તેમ છતાં આ પ્રકારની સ્થિતિ જેને કારણે રાજકોટ મનપાની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે રાજકોટમાં આ ધોધમાર વરસાદ અને રાજકોટ મનપાના જે દાવાઓ છે તે દર વર્ષે સદંતર પોકળ સાબિત થતા નજરે પડે છે. વાહન ચાલકો દર વર્ષે 15 થી 20 મિનિટના વરસાદમાં જ આ પ્રકારે હાલાકી ભોગવતા હોય છે. જો હજુ પણ આ જ રીતે અવિરત વરસાદ ખાબક્યો 1 કલાક સુધી તો અલગ અલગ જે ગરનાળા છે તે ગરનાળા પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો માટે બંધ કરવાની ફરજ પડશે. સાધુ વાસવાણી રૈયા રોડ વિસ્તાર પાસે પણ ધોધમાર વરસાદ, આકાશવાણી ચોક, રિંગ રોડ ચોક, એસ્ટ્રોન ચોક સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. રાજકોટ કે જ્યાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો હતા પરંતુ હાલ અત્યારે બપોર પછીના સમયમાં 15 થી 20 મિનિટ જેટલો જ સમય થયો છે કે જ્યાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. તેમ છતાં આ પ્રકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તાર કે જ્યાં દર વર્ષે 10 થી 15 મિનિટના ધોધમાર વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે તે જ પ્રકારની સ્થિતિનું ફરી એક વખત આ પ્રકારે નિર્માણ થયું છે રાજકોટમાં કે જ્યાં લોકોએ હાલાકી ભોગવવાનો વારો પણ આપ્યો છે. થોડો જ વરસાદ તેમ છતાં મનપાની કામગીરી પર પણ અનેક સવાલ જે છે તે ઉઠ્યા છે. કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરાનગર, સાધુ વાસવાણી, રૈયા રોડ, આકાશવાણી ચોક, રિંગ રોડ, એસ્ટ્રોન ચોક સહિતના વિસ્તારમાં પણ જે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાથે પ્રશાસન તરફથી લોકોને કહેવામાં આવ્યું છે કે કામ સિવાય જરૂર વગર તેઓ ઘરની બહાર ન નીકળે જેથી તેઓ ક્યાંય ટ્રાફિક અથવા તો વરસાદી પાણીમાં ફસાઈ ન જાય. જો વરસાદ થોડો વિરામ લે તો આજે વરસાદી પાણી છે તે ઓસરી જાય તેમ છે. ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદને લઈને રાજકોટના ગોંડલ રોડ સહિતના વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા છે. જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અહીંયા સ્થાનિક લોકો છે. તમે માનો છો કે મહાનગરપાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થા તુરંત કરવી જોઈએ? પાણી ઘણું ભરાય છે. હજી તો આ પાણી ઘણું ઓછું છે. વરસાદ બહુ નથી વધારે એટલે બાકી પાણી અહીંયા 3-3 ફૂટ થઈ જાય. અચ્છા, બહુ ભરાય છે. ખૂબ જ પાણી, ખૂબ જ નિકાલ બહુ નથી કાંઈ એટલો બધો. કરવી જોઈએ નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. ચોક્કસ લોકોનું પણ માનવું છે. લોકો ટેક્સ ભરતા હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલની જે વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે. અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદને લઈને જોઈ શકાય છે કે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટના ઢેબર રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં આ રીતે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે. અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલની પીડી માલવિયાના આસપાસના વિસ્તારમાં કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકોને પરેશાન થવું પડે છે. મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમને ગંભીરતા દાખવી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. જોઈ શકાય છે કે અત્યારે રાજકોટના જે પીડી માલવિયા અને આસપાસનો જે વિસ્તાર આવેલો છે આ તરફ આગળની સાઈડ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે વરસાદને લઈને માત્ર 1.5 થી 1.5 ઇંચ વરસાદ પડે તો પણ રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં અવિરત પાણી ભરાવાની સમસ્યાઓ છે અને હજી પણ અલગ અલગ વિસ્તારોની અંદર અમે જઈને બતાવશું. જ્યાં પણ પાણી ભરાશે, જ્યાં પણ લોકોની સમસ્યા હશે, જ્યાં પણ લોકો પરેશાન થતા હશે, વેરો ભરતા લોકો છે આ તેમને જ્યારે મુશ્કેલી પડશે ત્યારે અમે તમામ દ્રશ્યો મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો આ તરફ પણ દ્રશ્યો બતાવશું. ચારે તરફ પાણી જ પાણી. માત્ર 1 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકા જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં જે વાહનો આવી રહ્યા છે આ વાહનો જોઈ શકાય છે કે અન્ય લોકો છે તેમને પણ પાણી ઉડતું હોય છે અને રસ્તા ઉપર નીકળતા બાઇક ચાલકો કે લોકો છે તેમને પણ આ પાણી જે ઉડતું હોય છે અને જેના કારણે મુશ્કેલીઓ પડતી હોય છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગળની તરફ પણ જોઈ શકાય છે કે બતાવવાનો પ્રયાસ કરીશું કે ત્યાં પણ ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો આવી રહ્યા છે. હજી પણ જે ભારે વરસાદની આગાહી છે અને સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ સારી છે। અડધી કે પોણી કલાકે કલાક વરસાદ ન પડે તો પણ આજે રહી જાય બાદ અડધી પોણી કલાકની અંદર પાણીનો નિકાલ આપોઆપ થઈ જતો હોય છે। એ રીતની રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ છે। ત્યારે તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે માટેની જી પરાક્રમસિંહ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે રાજકોટના મેયર નેહલ શુક્લ જોડાઈ ચૂક્યા છે। જી નેહલભાઈ, હાલ અત્યારે શું સ્થિતિ છે રાજકોટમાં ને કયા કયા વિસ્તારમાં પાણી ભરાયાની માહિતી છે? અત્યારે તો અમારા માહિતી અને મત મુજબ સ્વીકાર વર્ષાને ગણી શકાય। સારી રીતે વરસાદ આવી રહ્યો છે, જે રાજકોટ વાસીઓને ઇંતજાર હતી એવો વરસાદ આવી રહ્યો છે। પરંતુ છેલ્લી અડધી કલાકથી વરસાદનું પ્રમાણ વધ્યું છે। સવારે અમારો એક અંડરબ્રિજ છે કોપટપરાનો છે, એમાં 1.5 ફૂટ જેટલું પાણી ભારે વરસાદને લીધે ભરાણું હતું, એટલે એક બ્રિજ ટેમ્પરરી બંધ કર્યો હતો અવર જવર માટે। અને લાલપરી તળાવ જે અમારું છે જળાશય, સૌથી જૂનું રાજાશાહી વખતનું, એ ઓવરફ્લોના આરે છે। જી નેહલભાઈ, કોઈ વિસ્તારમાંથી ટ્રાફિકને લઈ ફોન આપ્યો હોય અથવા તો સ્થાનિક પ્રશાસનની ટીમ હાલ અત્યારે રસ્તા પર છે ખરી પાણી ભરાવાની સ્થિતિમાં? અત્યારે અમે લોકો નીકળ્યા છીએ। હું પોતે અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે ભવાનીનગર ને જે દર વખતે સ્થળાંતરિત થતા હોય છે ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ અને સ્થળ નિરીક્ષણ કરવાના છીએ। જી નેહલભાઈ, હાલ અત્યારે ભવાનીનગરમાં એવી સ્થિતિ ઉદ્ભવી છે ખરી કે ત્યાંથી લોકોને સ્થળાંતર કરવા પડે? અત્યારે તો સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં છે, પણ આજ જે રીતે વરસાદનું ફોર્સ છે એ કદાચ જો 2-3 કલાક ચાલુ રહે અને નદી ઉફાણમાં આવે તો શું વ્યવસ્થા અમારી જે છે ફરી એકવાર ચેક કરી લઈ અને સ્થિતિની સમીક્ષા કરી લઈએ। જી નેહલભાઈ, ભવાનીનગર સહિત અન્ય એવા કોઈ વિસ્તાર છે ખરી રાજકોટમાંથી કે જ્યાં વધારે અસરગ્રસ્ત વિસ્તાર હોય અથવા તો લોકોને સ્થળાંતર કરવામાં આવતા હોય? 7 વિસ્તારો છે જેને અમે રેડ ઝોનમાં મૂકેલા છે, એટલે આ 7 વિસ્તારો સૌથી પહેલા પ્રભાવિત થાય। ખાસ કરીને જે નદી કાંઠાના વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, ડૂબમાં જતા વિસ્તારો છે ને ત્યાં માનવ વસ્તી છે, ત્યાંનો વિષય છે આ। જી નેહલભાઈ, આપ જે રીતે કશી એવી વસ્તુ નથી। અમે રામનાથ મહાદેવે પહોંચ્યા છીએ, કાંઈ નદીમાં હજી 2 કાંઠે પણ નદી જણાતી નથી। જી નેહલભાઈ, આપ જે રીતે કહી રહ્યા છો કે 7 વિસ્તાર એવા છે કે જે વધારે પ્રભાવિત હોય છે, તો ત્યાંના લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા, કેમ કે હજુ પણ ભારે વરસાદ ખાબકી શકે છે રાજકોટમાં? જી, ત્યાંના લોકો માટેની વ્યવસ્થા તો બહુ સરસ રીતે ગોઠવાયેલી છે। નજીકની જે કોર્પોરેશનની સ્કૂલો છે કે પ્રાઇવેટ સ્કૂલો છે તેમાં એ લોકો માટે રહેવા જમવાના વિસ્તારના જે લોકો સ્થળાંતરિત કરવાના છે એમનું પહેલેથી આયોજન કર્યું છે। ત્યાં મેડિકલ ટીમો પણ હાજર છે। જી નેહલભાઈ, જે લોકો જે અલગ બીજા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાંથી સ્થળાંતર કરવાની ફરજ ન પડે પરંતુ વધારે પાણી ભરાઈ જતા હોય, ત્યાં લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રશાસન તરફથી? ફૂડ પેકેટ હોય અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા? હાલ એવી રાજકોટમાં કોઈ જરૂરિયાત નથી, પણ અમે પ્રિપેર્ડ છીએ બધી વસ્તુઓને બધી તૈયારી માટે। જી નેહલભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। ત્યારે રાજકોટ કે જ્યાં છેલ્લા 30 મિનિટથી વરસાદનું પ્રમાણ વધ્યું હોવાની વાત મેયર તરફથી કરવામાં આવી છે। આ સાથે જે વધારે પ્રભાવિત વિસ્તાર 7 જેટલા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને જો સ્થળાંતર કરવાની ફરજ પડે તો તેના માટે પણ પ્રશાસન તરફથી પૂરતી તૈયારી કરી હોવાની વાત પણ મેયર તરફથી કરવામાં આવી છે। પોપટપરા ગરનાળું હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું હોવાની માહિતી પણ રાજકોટના મેયર નેહલ શુક્લ તરફથી આપવામાં આવી છે। ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને છેલ્લા 30 મિનિટથી વરસાદનું જોર જે વધ્યું હોવાની માહિતી મેયર તરફથી આપવામાં આવી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે। રાજકોટ ગોંડલ માર્ગ પર પણ વરસાદી પાણી જે છે તે ભરાયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। ત્યારે રાજકોટ મનપાના પાપે આ સ્થિતિ સર્જાઈ છે। ચોક્કસપણે મેયર ભલે કહી રહ્યા હોય કે છેલ્લા 30 મિનિટથી વરસાદનું જોર જે વધ્યું છે, પરંતુ હજી તો આ થોડો જ વરસાદ અને વરસાદ અવિરત વરસાદ નથી, થોડા ઘણા વિરામ સાથે વરસાદ જે છે તે વરસાદ વરસી રહ્યો છે। તેમ છતાં આ પ્રકારની સ્થિતિ અને આ પહેલી વખતની સ્થિતિ નથી। દર વર્ષે 10 થી 15 મિનિટના ધોધમાર વરસાદમાં આ જ પ્રકારની જે સ્થિતિ હોય છે તે સર્જાતી હોય છે। અને જે રાજકોટ મેયર તરફથી માહિતી આપવામાં આવી કે 7 જેટલા પ્રભાવિત વિસ્તાર છે, તો 7 જેટલા પ્રભાવિત વિસ્તાર પહેલેથી જ ખબર છે કે આ વિસ્તાર વધારે પ્રભાવિત છે, તો શા માટે ત્યાં યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવતી? 10 થી 15 મિનિટના વરસાદમાં શા માટે આ પ્રકારે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે તે પણ એક મોટો સવાલ છે। પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, શું વધારે અપડેટ?
રાજકોટ ની અંદર માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદની અંદર આ સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું. ગોંડલ રોડ ઉપર અમે અત્યારે છીએ ને સૌથી વધારે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ તરફથી આવતા હોય છે. અત્યારે જે વાહનો થોડી વારમાં વધારે વરસાદ પડશે તો વાહનો બંધ થવાની શક્યતા પૂરેપૂરી છે ને સૌથી વધારે 150 ફૂટ રિંગ રોડ છે રાજકોટનો, ત્યાં સૌથી વધારે પાણી ભરાઈ જતું હોય છે ને ત્યાં પાણી ભરાવાની પૂરી શક્યતાઓ છે. અત્યારે પીડી માલવિયાના આસપાસના વિસ્તારોમાં જે દ્રશ્યો આપણે કારમાંથી બતાવી રહ્યા છીએ અને અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે નેહલભાઈએ જે રીતે વાત કરી કે અલગ અલગ વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અધિકારીઓને આ વખતે સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે, પરંતુ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાવાના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. વરસાદ જો રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ સારી ન હોય અથવા તો ભૌગોલિક પરિસ્થિતિ જે બીજા મોટા શહેરો જેવી હોય તો ખરેખર અનેક મુશ્કેલીઓનો સામનો રાજકોટવાસીઓને કરવો પડે. રાજકોટની અંદર પાણી ગમે તેટલું પડે પણ 1 થી 1.5 ઇંચ વરસાદ પડે તો પાણીના નિકાલની વ્યવસ્થા થઈ જાય, આપોઆપ થઈ જાય તે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે. રાજકોટ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદના સમાચાર છે. અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા અત્યારે સંજોગો છે ને રેડ એલર્ટમાં રાજકોટ હતું. પહેલી વખત આ સિઝનની અંદર આટલો વરસાદ પડ્યો છે ધોધમાર. અત્યાર સુધી મધ્યમ અને ધીમી ધારે વરસાદ રાજકોટવાસીઓ છેલ્લા 1.5 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા કે ભારે વરસાદ પડશે, પરંતુ અત્યારે રાજકોટની અંદર આજે બપોર પછી ભારે વરસાદ પડ્યો છે. પાણી પહેલી વખત આ સિઝનની અંદર ભરાણા છે. છેલ્લા 10 વર્ષની અંદર સૌથી ઓછો વરસાદ હોય તો રાજકોટની અંદર આ વર્ષે છે. અત્યાર સુધીમાં જે આ રાઉન્ડ પહેલા 10 થી 11 ઇંચ વરસાદ હતો, પરંતુ આજે અને ગઈકાલનો થઈને 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો, એટલે કે 13 થી 14 અને વધીને 15 ઇંચ જેટલો વરસાદ આ સિઝનનો પડ્યો છે. હવે આપણે ઢેબર રોડ આ બતાવી રહ્યા છીએ. ઢેબર રોડ ઉપર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઉપરાંત રહેણાંક વિસ્તારો પણ આવેલા છે. સોસાયટીઓમાં હજી પાણી ભરાવાની સમસ્યાઓનો કોઈ ફોન આપણને આવ્યા નથી, પરંતુ જે રોડ ઉપર છે, રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યાના ફોન ધીમે લોકોના આવી રહ્યા છે અને ત્યાં આપણે પહોંચીને લોકોની સમસ્યા ઉજાગર કરશું ને મહાનગરપાલિકા ઉપરાંત સરકાર સુધી લોકોની વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું. કેમ કે લોકો જ્યારે વેરો ભરતા હોય ત્યારે તમામ પ્રકારની સુવિધાઓ આપવી એ મહાનગરપાલિકાની ફરજ ઉપરાંત જવાબદારી છે અને આ ફરજ અને જવાબદારી તેઓ સારી રીતે અદા કરે એ માટે તેમના સુધી આ દ્રશ્યો આપણે પહોંચાડીશું. ને અત્યારે જોઈ શકાય છે કે આગળની તરફ થોડું પાણી ભરેલું છે અને ત્યારબાદ અમે 150 ફૂટ રિંગ રોડ કે જે બાલાજી ચોક થી લઈ અને નાના મવા સર્કલ સુધી પાણી ભરાઈ જતું હોય છે. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના જે ઢેબર રોડ છે, ઢેબર રોડ અને આસપાસના વિસ્તારોમાં આ પાણી ભરાયેલું છે. મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે તેમને જો નિકાલની વ્યવસ્થા કરવી હોય તો અહીંયાથી કરી શકે છે. અહીંયા એક ધસમસતું પાણી ઉપરની તરફથી આવે છે, પરંતુ એ પાણીના નિકાલની નીચેથી અથવા તો નાળા દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ મહાનગરપાલિકાની અંદર દ્વારા, અને લોકોને રસ્તા ઉપર પાણી ન તકલીફ થાય, લોકોના વાહનો બંધ ન થાય, લોકોના જે અહીંયા જો ઓટલા બનાવેલા છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું અને નીચે ઉતરીને હવે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જી પરાક્રમસિંહ, મેયર તરફથી કહેવામાં આવ્યું છે કે 7 થી વધારે વિસ્તારો પ્રભાવિત છે, તો હાલ અત્યારે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે? કારણ કે મેયરે તેવું કહી દીધું કે હાલ અત્યારે ક્યાંય વધારે પાણી નથી ભરાયા, પરંતુ આપ આ દ્રશ્યોમાં સ્થિતિ પણ દર્શાવી રહ્યા છો. ચોક્કસ અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયેલા છે. 7 નહીં પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા હશે. કદાચ મેયર પહેલી વખત રાજકોટના મેયર એવા છે કે તેઓ સીધા ફિલ્ડમાં ઉતરી ગયા છે. હવે હું પણ નીચે ઉતરી અને તમે સીધા દ્રશ્યો બતાવીશ અને અહીંયા જે ફેક્ટરી વાળા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. જી પરાક્રમસિંહ, આપ દ્રશ્ય બતાવતા રહીશું. આ રાજકોટના દ્રશ્યો છે કે ફક્ત 1 થી 1.5 ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જો હજુ પણ આ જ પ્રકારે વરસાદ યથાવત રહેશે, હજુ પણ જો મેઘરાજા ખમૈયા નહીં કરે તો જે પાણી છે તે પાણી અંદર પણ પ્રવેશી શકે છે. રસ્તા પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર લોકોને કરવું પડે તે પ્રકારની પણ જે સ્થિતિ છે તે સ્થિતિ
હજુ સર્જાઈ શકે છે। અલગ અલગ જે રાજકોટના વિસ્તાર છે કે જ્યાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। રાજકોટ મનપાના જે દાવા છે તે સદંતર પોકળ પણ સાબિત થતા નજરે પડી રહ્યા છે। ત્યારે આપણી સાથે પરાક્રમસિંહ પણ જોડાયેલા છે। જે પરાક્રમસિંહ, આપ લોકો સાથે વાતચીત કરી શકો છો ખરી, અને ત્યાંની શું સ્થિતિ, લોકોને કેટલી હાલાકી? ચોક્કસ અમે પેલા ઢેબર રોડ ઉપર જે પાણીના નિકાલની વ્યવસ્થા રોડ ઉપર થઈ રહી છે, ખરેખર નાળું બનાવી અથવા તો જે ત્યાં પાઇપ નાખી અને વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે। જોઈ શકાય છે કે આ ઢેબર રોડનું જે નાળું છે, જે ગોંડલ રોડ તરફથી અને જે ગોંડલ રોડ એસટી વર્કશોપ છે એ બાજુથી ઢેબર રોડ ઉપર પાણી આવે છે, એ બતાવવાનો પ્રથમ પ્રયાસ કરીશું। પાણીના જે નિકાલ માટેની વ્યવસ્થાઓ કેમ નથી અથવા તો પાણી ભરાય છે કેમ, તે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ વાહનો ગમે ત્યારે બંધ થઈ જાય। નિકાલની વ્યવસ્થા દાદા કરવી જોઈએ, શું કહેશો તમે? આ ઉંમરે જો બંધ થઈ જાય તો શું પરિસ્થિતિ થાય? તકલીફ પડે ને અમારા જેવાને। તો નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। કરવી જોઈએ ને। કોને કરવી જોઈએ? મ્યુનિસિપાલિટીને। મ્યુનિસિપાલિટીને। વેરો ભરો છો? હું તો ભાડે રહું છું, વેરો ક્યાંથી ભરે? બરોબર, ભાડે રહ્યો છો, તોય ભાડા તમારા મકાન માલિક ભરતા હોય ને? હા, ભરે જ ને। આ નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ, કરવી જોઈએ। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે અત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અહીંયા હવે ઓટલા બનાવ્યા છે, જે એ પરિસ્થિતિ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે ભાઈ તમે ઓટલા બનાવ્યા છે, શું કામ બનાવવા પડે છે? તે અમારા દુકાનમાં પાણી ગળી જાય છે, એના માટે અમારે ઓટલા બનાવવા પડે છે। અમારે સેફટી કંઈ નથી, અહીં પાણી બહુ નિકાલ વધી ગયો છે પાણીનો વધારે। બરોબર, આ ભૂંગળા નાખીને પાણી દૂર કરવું જોઈએ। હા, પાણી દૂર કરવું જોઈએ નગરપાલિકાને, તો આ કોઈ ધ્યાન દેતું નથી। ગાડી પર ડૂબી જાય છે, પછી અમે કામ કેમ કરવું? અમારે પાણી આવે છે એના માટે શું કરવું અમારે? જવાબદારી કોણ લેશે આમાં? પાણી ગળી જાય, નુકસાન થશે અમારે દુકાનનું, પાણી ઘૂસી જાય। આ નિકાલની વ્યવસ્થા નથી નિકાલની વ્યવસ્થા। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે ભાઈ તમે શું કહેશો? અહીંયા તમારી દુકાનમાં પાણી ઘૂસી જાય છે? અહીંયા આગળ છે ને પાણીનો નિકાલ નથી, એના હિસાબે જો અહીંયા પાણી ભરાય છે, એટલે અમારે છે ને જો અહીંયા બધાને દર વર્ષે પાણી ભરાય છે, ઓટલા કરવા જ પડે છે, ઓટલા અમારે રાખવા જ પડે છે। પાણીનો નિકાલ કોઈને રજૂઆત કરી છે? હવે કેટલી વાર કોર્પોરેટરોને એના કરેલી છે, પણ હવે હા બરોબર, તો શું કહે છે એ લોકો? શું કહે છે? કાંઈ જવાબ જ નથી આવતો, જોઈને વયા જાય છે, પણ કંઈ જવાબ નથી આવતો। આમાં ફ્રેડ ગોકુલધામથી અહીંયા સુધી પાણી આવે છે। અહીંયા ભૂંગળા નાખી દે અથવા બ્રિજ બનાવી નાખે નીચેથી તો પાણીનો સોલ્વ થઈ જાય, તો હા વયું જાય, કંઈક એનો રસ્તો કરે ભૂંગળા નાખીને, તો પાણી કંઈક નિકાલ થાય। બાકી તો અહીંયા જઈએ વરસાદ આવે તો આટલું પાણી ભરાય। ચોક્કસથી અહીંયા જે જોઈ શકાય છે કે આ મિની ફેક્ટરી, નાનું કારખાનું આવેલું છે। દાદા અહીંયા આવો, અહીંયા જોઈ શકાય છે કે બોલો શું કહેશો? કોઈને તમે પાણીનો નિકાલ નહીં થશે તો અમારા માટે બહુ મુશ્કેલી સાબિત થશે, કેમ કે આમાં 3 ફેઝ લાઇટ હોય છે, પછી લેથ મશીન હોય છે, એમાં બગડી જાય, પલળી જાય, એની જવાબદારી કોણ લેશે? કેમ કે મૂંગા સાધનો રાખ્યા છે અમે, તો એના માટે શું કરવું જોઈએ? હવે આને સરકારને કંઈક નિર્ણય કરવો જોઈએ, આમાં શું કરવું જોઈએ? બરોબર, મહાનગરપાલિકાએ નિર્ણય કરવો જોઈએ। હા, મહાનગરપાલિકા, રાજકોટમાં મહાનગરપાલિકા ભરો છો બધા? હા, બધી આવે છે વેરો ભરો? હા। તો વેરો જો લોકો ભરતા હોય તો ખરેખર મહાનગરપાલિકાની પણ જવાબદારી છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। સદનસીબે રાજકોટની અંદર 1 થી 1.5 કલાકની અંદર પાણીના નિકાલની વ્યવસ્થા આપોઆપ ભૌગોલિક પરિસ્થિતિના કારણે થઈ જતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે અંદરની તરફ લેથ મશીન શરૂ છે, અને જો પાણી ઘૂસી જાય, આ એક નહીં આસપાસની સોસાયટીઓમાં પણ જો ભારે વરસાદ પડે તો પાણી ઘૂસી જતું હોય છે અલગ અલગ વિસ્તારોની અંદર। હવે અમે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં જે પાણી ભરાયેલું છે ત્યાં જઈને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જી પરાક્રમસિંહ, અન્ય કેટલા વિસ્તાર છે કે જે સૌથી વધારે પ્રભાવિત છે? જી પરાક્રમ, આપ દ્રશ્ય પણ બતાવતા રહેશો અને ત્યાંથી આગળ જવાનો પણ પ્રયાસ કરજો। તો સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે। રાજકોટમાં 1 કલાકના વરસાદમાં જળબંબાકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ફક્ત 1 થી 1.5 ઇંચ વરસાદ અને તેમાં પણ રાજકોટ વાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે।